જય શ્રી કૃષ્ણ. આજે આપણે કબીરજીના દોહા સાંભળ્યા. કબીરજીના જેટલા પણ દોહા છે એ સારો વ્યક્તિ બને એના એક એક શબ્દ આપણા જીવનમાં ઉતારેલો આપણે આપણા જીવનની અંદર સારા વ્યક્તિ બની શકીએ. તો અમે ત્રણ દોહા તમને સંભળાયા. બુરા તો દેખને મેં કરા. કબીરજી કહે છે કે દુનિયાની અંદર મેં બધી જગ્યાએ બુરાઈ જોવા નીકળ્યો. એ કોણ બુરાઈ કરવાનું છે? પણ કબીરજી એવું કહે છે કે જો મારે સારો વ્યક્તિ બનવું હોય તો પોતાની અંદર મારે જોવું પડશે કે મારાની અંદર શું બુરાઈ છે, પછી આપણે બીજા વ્યક્તિને કહી શકીશું. બરોબર? પછી બીજું છે એસી વાણી બોલીએ. બરોબર? કે જીવનની અંદર આપણે વાણી એવી બોલવી જોઈએ કે બીજાને સારી લાગે. બરોબર? આપણે કોઈ પણ વ્યક્તિને સમજાવતા હોય તો બે રીતના સમજાવી શકીએ. ગુસ્સેથી સમજાવી શકીએ, એવો ડરીને સમજી જાય. સમજે ને? બરોબર? અને બીજી વસ્તુ કે પ્રેમથી સમજવું જોઈએ. તો સારું કયું? પ્રેમથી સમજાય સારું ને? બરોબર? તો આપણે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિને એવી વાણી બોલવી જોઈએ કે બીજા વ્યક્તિને ઠેસ ના પહોંચે. બરોબર? કે એના મનને દુઃખ ના થાય. આપણે શાંતિથી સમજાવવું જોઈએ. પછી તે દુઃખમાં સુમિરન સબ કરે, સુખમાં કર્મ હોય. બરોબર? આપણે ભગવાનને કેવી રીતના યાદ કરે છે? જેવું આપણા જીવનની અંદર દુઃખ આવે તો ભગવાનને યાદ કરે છે કે ભગવાન મારું કામ કરજો, ભગવાન જેવું કરે છે. બરોબર? પણ આપણે એવું કરવું જોઈએ નહીં. દરરોજ આપણે ભગવાનને યાદ કરવું જોઈએ. હમણાં એક્ઝામ આવે છે તો બધા યાદ કરશે ભગવાનને. પછી ભૂલી બહુ સારો રિઝલ્ટ આવે તો પાછા ભગવાનને ભૂલી જાય. તો આપણે એવું કરવું જોઈએ નહીં. આજે સોમવાર છે તો સોમવાર છે તો કોના સ્ટેટસ મૂકશે બધા? શંકર ભગવાનના. ખાલી સોમવાર તો શંકર ભગવાનના સ્ટેટસ મૂકે. બરોબર? પછી કોઈ દિવસ આગા વીકની અંદર યાદ કરે નહીં. તો આપણે ભગવાનને દરરોજ યાદ કરવા જોઈએ. બરોબર? એનાથી આપણો આત્મવિશ્વાસ વધે.